સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષક સાથે એક સમીક્ષા કરવામાં આવી હતી અને નવરાત્રિનું જે આખું વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સારી રીતે થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. નવરાત્રિ માટે જે આપણે વ્યવસ્થાઓ કરી છે એનો 4 અલગ અલગ વર્ટિકલ્સ છે. સૌથી પહેલો વર્ટિકલ આપણે જોવા જઈએ તો લો એન્ડ ઓર્ડર છે, એટલે કાયદા અને વ્યવસ્થા કાબૂમાં રહે અને કાયદા વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી તમામ વિવિધ પગલાઓ લેવામાં આવી રહી છે. અત્રેથી 16 વધારેના એસઆરપી કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત 2 સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે. અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ ફૂટ પેટ્રોલિંગ થાય, ત્યાં મેક્સિમમ પોલીસ પ્રેઝન્સ થાય, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ તરીકે વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક તરીકે લેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.